टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના પૂણા ખાડી પાસે જોખમી મકાન રાતોરાત ખાલી કરાવવાની ફરજ પડી હતી। વડવાડા સર્કલથી અશોક વાટિકા સ્થિત ખાડી કિનારેની આ ઘટના છે। મકાન નમવાની ભીતિ હોવાથી પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। રાતોરાત લોકોને અસરગ્રસ્તોને કમ્યુનિટી હોલ માટે ખસેડવામાં આવ્યા હતા। પરિવારો ઘરવખરી સહિતના સામાન સાથે તાત્કાલિક કમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા હતા। જોખમી મિલકતને ઉતારવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે। એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમાં વરસાદના કારણે અનેક જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થતા હોય છે। ચોમાસાની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે, કારણ કે જે રીતે જે તપાસ કરતા એ રીતે એક માહિતી સામે આવી હતી કે ખાડીના આજુબાજુના મોટા પ્રમાણમાં જે દબાણ છે તે જોવા મળ્યું હતું અને આખરે મહાનગરપાલિકાની ટીમ છે આ વર્ષે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગત મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આજે ખાડીનો આજુબાજુનો જે વિસ્તાર છે તે કહી શકાય છે મોટા પ્રમાણમાં જે બિલ્ડિંગો બાંધવામાં આવે છે અને આ જે સમ્રાટ જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સનો કેટલાક ભાગ છે જે જમીનનો માટીનો જે ભાગ હતો તે ખસી પડ્યો હતો અને તેના કારણે ભયનો માહોલ જે સર્જાયો હતો અને આ કોમ્પ્લેક્સ અને જે મકાનની અંદર જે લોકો રહેતા હતા રાત્રિ સમયે તમામ લોકોને તાત્કાલિક જે ખાલી કરી દેવામાં આવ્યા હતા અને 10 જેટલા લોકોને તાત્કાલિક જે કોમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યા છે। પણ મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત આ જે માલિક છે જે આ કોમ્પ્લેક્સના તેમને જે નોટિસ આપવામાં આવી છે, અહીંયા જે પીળી પટ્ટી દેખાઈ રહી છે, પીળી પટ્ટીથી લઈને આખું જે ગેરકાયદેસર જે બાંધકામ થયા હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની સ્થિતિ સર્જાતી હોય છે, કેટલું દબાણ? આપ જાણો છો, મીડિયામાં, પ્રેસમાં, પત્રકાર, પેપરમાં પણ આવી ગયું છે। હકીકત કોઈ મકાન પડી નથી ગયું। ખાડીમાં મકાન વર્ષોથી બંધાયેલું છે। ખાડીની બાજુમાં જે રસ્તો છે ત્યાં ભેખડ પડેલી છે અને જાનહાનિ ન થાય તે માટે ખાલી કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ બધાને નોટિસ દેવામાં આવી છે અને ડિમોલેશનનું કામ પણ ચાલુ છે, પરંતુ કંઈ બાંધકામ કરાવવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓને કોઈ ખબર નહીં હોય। ત્યારે આ ગ્રામ પંચાયત હતી, આ વર્ષો જૂનું બાંધકામ છે, આપ જોઈ રહ્યા છો। ખોટું પેપરમાં આવ્યું છે કે મકાન ધરસાઈ થયું છે, મકાન કોઈ પડી છે નહીં, જમીન ઘસી તો પડી છે ને? જમીન ઘસી પડી છે, તમારી વાત સાચી છે। અવારનવાર નોટિસ આપી પણ પબ્લિક પણ આ જગ્યાઓ ખાલી નથી। નોટિસ આપી તો ખાલી કેમ નહીં કર્યું? અવારનવાર નોટિસ આપી છે અને અત્યારે ડિમોલેશનનું કામ ચાલુ છે। આપ આગળ પણ જોઈ શકો છો। સંપૂર્ણ કામ ખાડી બાંધકામ માટે પબ્લિક પણ ઘણીવાર સહકારની જરૂર પડે છે। જે રીતે જોઈ શકાય છે કે આ જે માટીનો કેટલોક ભાગ છે તે ઘસી પડે છે અને તેના કારણે સ્થિતિ સર્જાઈ છે। અહીંયા સ્થાનિક જે પૂર્વ કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, કઈ રીતની સ્થિતિ? આ રીતની ઘટના બનતા મોટી ઘટના કદાચ બનતા રહી ગઈ? સાચી વાત છે આપની કે મોટી ઘટના બનતા રહી ગઈ છે, આપણા સદનસીબ છે। પણ હું એવું કહીશ કે મકાન માલિક અને તંત્ર આ બંનેની કંઈક સાઠગાંઠ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તંત્ર વારંવાર નોટિસ આપવા છતાં કેમ ખાલી નહીં કરે? અને જે રીતે અહીંયા ભાડુઆત રહેતા હતા, મકાન માલિક પોતે રહેતા નહોતા, તો કોની સહેશરમથી એને બચાવવામાં આવતું હતું? અને ઇમરજન્સીમાં એકદમ જે ભાડૂતો હતા એને રસ્તા ઉપર રઝળતા ગઈકાલે મૂકી દીધા અને જ્યારે અહીંયા ડ્રેનેજ લાઈન નાખી અને હાલમાં જ ખાડી પૂર પણ આવેલું અને છેલ્લા 1 મહિનાથી ખાડી પર જે દબાણો હોય એને દૂર કરવાની વાત ચાલે છે, તો અહીંયા જે જોખમકારક મકાન હતું એને વખતો વખત નોટિસ આપી તો તંત્રએ કેમ બેદરકારી રાખી? એટલે તંત્ર પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે કે શું સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોઈ જાનહાનિ થાય એની રાહ જોઈ રહ્યું હતું? કારણ કે તંત્રને પણ આદત પડી ગઈ છે એવી કે જ્યારે કોઈ ઘટના બને પછી જ જાગે છે। જે રીતે જોઈ શકાય છે કે આ મોટું બિલ્ડિંગ છે, બિલ્ડિંગની અંદર અનેક લોકો રહેતા હતા, પણ જે રીતે સદનસીબે મોટી દુર્ઘટના ઘટીને જે માટીનો કેટલોક ભાગ છે તે ઘસી પડ્યો હતો અને તમામ લોકોને સહી સલામત રીતે જે કોમ્યુનિટી હોલની અંદર તેમને આશરો છે તે આપવામાં આવ્યું છે। પણ જે રીતે સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે ખાડીના આજુબાજુના જે દબાણો છે તેમને અનેક નોટિસો આપવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ જે દબાણો કઈ રીતે દૂર કરશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।